નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું વાઇફ ઇઝ માય લાઈફ ભાગ 1। માં તે માં, બીજા બધા વગડાના વા। આ યુક્તિ આપણી આજની અતિ આધુનિક કળયુગ જનરેશનને લાગુ પડે છે। આપણી જનરેશન માટે શિરોમાન્ય છે, પણ આજની અતિ આધુનિક કળયુગની આ નવી જનરેશનમાં મા બાપની વ્યાખ્યા તો જાણે બદલાઈ જ ગઈ। પહેલી કહેવત છે ને, હાથીના દાંત બતાવવાના જુદા અને સાવવાના જુદા। મધર્સ ડેના દિવસે સોશિયલ મીડિયામાં એ દિવસે માના એટલા બધા ફોટો પોસ્ટ કરીને મા વિશે સારા શબ્દો લખીને દુનિયાને બતાવે છે કે અમે બધા માને બહુ પ્રેમ કરીએ છીએ। ને લગ્ન થયા પછી માનો પ્રેમ બે વિભાગમાં વહેંચાઈ જાય છે। માને મળતો સમય પણ વહેંચાઈ જાય છે ને ધીરે ધીરે માના હાથના રોટલા એ કડવા લાગે છે। હા, પત્નીએ પિસ્તા મંગાવ્યા હોય તો પ્રેમથી ખવાય છે। મા છે માનો જીવ છે। એ જ માએ 4 કિલો વજન પેટમાં 9 મહિના સાચવીને સંઘરી રાખ્યું, ત્યારે એની એ પ્રસવ પીડાથી મોટું કોઈ દુઃખ નથી દુનિયામાં। એ છતાં એ હસતા મોઢે ખુશખુશાલ થઈ છાતીએ વળગાડે છે ને નાના બાળકને ત્યારે એ મા ને જાણે સ્વર્ગનું સુખ મળ્યું હોય એટલો આનંદ થાય છે। નાના ફૂલની જેમ નાજુકતાથી જાળવીને જતન કરે છે ને ધીરે ધીરે મોટા થતાં એ લાડકવાયાને બહુ લાડકોડથી ઉછેર કરી મોટો કરે છે। એની નાની મોટી દરેક ઈચ્છા પૂરી કરવામાં દિવસ રાત એક કરી નાખે છે। હા, જે સિંગર મધર છે એમના માટે તો બાળકોને એકલા હાથે મોટા કર્યા હોય, કેટલાય જોખમો ઉઠાવીને એ દીકરાઓ માટે બધું જ કરે છે। એ સમયે એ માને દીકરા સિવાય કંઈ જ નથી દેખાતું ને પછી માનો રાજકુમાર 21નો થાય ને મા એના માટે સરસ મજાની છોકરીઓ જોઈને દીકરાના પસંદની વહુ લઈ આવે છે ને બસ એટલેથી જ માની સ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે। જે દીકરો માને પૂછ્યા વિના ઘરના ઝાપે ના જતો હોય એ દીકરો વહુ પાછળ ઘેલો થઈ જાય છે ને બસ પછી તો સર્જાય છે વાઇફ ઇઝ માય લાઈફની રામાયણ। માનો જન્મ દિવસ જિંદગીમાં ક્યારેય ઉજવાયો ના હોય ને પત્નીના પ્રથમ જન્મદિવસ માટે દીકરો વહુને લઈ મોટી હોટલમાં જમવા જાય છે। વહુના સગા વહાલાને ભાઈ બહેન ભાભી બધા ભેગા થઈ સરપ્રાઈઝ પાર્ટી માણે છે। રોજ દીકરા સાથે 8 વાગે જમી લેતા માએ દિવસે ભૂખી બેસી રહી હોય છે ને વિચારે છે, દીકરો ને વહુ હમણાં આવશે ને મારા માટે હોટલમાંથી કંઈક મીઠાઈ લાવશે, બહુ દિવસે નવું ખાવા મળશે। મા તો બિચારી વહુ દીકરાની ખુશીમાં ખુશ જ હોય છે, પણ એ નવપરિણીત દીકરા વહુ માને કે માના પ્રેમને સમજી શકતા નથી। હોટલમાંથી રાત્રે 1 વાગે ગાડી લઈ ઘરે આવે છે। બહુ બધા ગિફ્ટની સાથે માં હરખાય છે। દીકરાને આટલો ખુશ જોઈને પૂછે છે કે બેટા, મારું જમવાનું લાવ્યો ને? આજે મને ગુલાબજાંબુ બહુ સાંભળ્યા હતા, હું આજે જ ઘેરે બનાવવાની જ હતી દિયા વહુ માટે, પણ સવારે તમારા બંનેની વાત સાંભળીને પછી ઘેર બનાવવાનું કેન્સલ રાખ્યું। દિયા પતિ સામે મોં ફૂલાવીને ટોટ મારે છે ને લ્યો, હજી લગ્નના 2 મહિનાએ થયા નથી મારા આ ઘરમાં ત્યાં તમારી માં ના નાટક ચાલુ થઈ ગયા। કહી મોં ચડાવી ખોટે ખોટું રડતી દિયા દોડતી એના બેડરૂમમાં જતી રહે છે ને કપડાં બદલી સૂઈ જાય છે। તું પણ શું મમ્મી, બિચારી દિયાને એના સ્પેશિયલ જન્મદિવસ જ રોવડાવી દીધી ને? સંગીતાબેન તો દીકરાને જોતા જ રહી ગયા ને એ કંઈ બોલે એ પહેલાં તો દીકરો રાજવીર દિયાને મનાવવા એના બેડરૂમમાં જતો રહ્યો। સંગીતાબેનને આ જીવનમાં દીકરાના લગ્ન પછી
નો પહેલો ઝટકો લાગ્યો ને એ ઊભા થઈ પલંગમાં પડેલા બોક્સની આસપાસ એમનું જમવાનું શોધવા લાગ્યા, પણ કંઈ હાથ લાગ્યું નહીં. એ સમજી ગયા કે જે દીકરો 20 વર્ષ માના સંગાથ વિના જમ્યો નથી, એ આજે માં હજી 2 વાગ્યા છે ને ભૂખી છે એનું પણ ભાન નથી. હોટલમાં જાત જાતની વાનગીઓ ઠાંસીને આવેલી દિયા રડવાનું નાટક કરતા સૂઈ ગઈ ને જયવીર બહાર આવ્યો ને પૂછવા લાગ્યો, શું કરો છો આ બોક્સ પાસે? એ એના ફ્રેન્ડ્સ ને પિયરની બધી મમ્મી પપ્પા ને ભાઈ ભાભી બેન બનેવીએ આપેલી છે. દિયા કાલે એની જાતે ખોલશે. માં, મૂડ બગાડી નાખ્યો ને બિચારી દિયાનો. ને હું તારી માં રાતના 2 વાગ્યા સુધી જમી નથી એનું શું? એ તને નથી દેખાતું? ને ત્યાં હોટલમાં તારી દિયાના મમ્મી પપ્પા ને બધા સગા વહાલા આવ્યા હતા તો મને કેમ તું ના લઈ ગયો ને મને પૂછ્યું પણ નહીં? શું મમ્મી તું પણ? એ દિયાની સરપ્રાઈઝ પાર્ટી હતી, એના પપ્પાએ ને ફ્રેન્ડ્સ એ આપી હતી. એમાં તું આવીને શું કરત? ને તને ખબર છે કે અમે આજે હોટલમાં જમીને મોડા આવવાના હતા ને ખબર હતી તોય તારાથી ગેસ પર ખીચડી ના બનાવી લેવાય? પણ બેટા મને એમ કે દર વખતની જેમ તું બહાર જમતો ત્યારે મારા માટે પાર્સલ લઈને આવતો, એટલે હું રાહ જોતી હતી કે તું હમણાં આવીશ ને મારા માટે ગુલાબજાંબુ લઈ આવીશ. પણ મોમ, દિયાને બ્યુટી પાર્લરમાં લઈ જવાની હતી, પછી બધું પાર્ટીનું એરેન્જમેન્ટ કરવાનું હતું, એટલે ભૂલી ગયો. હવે હું પણ થાક્યો છું, સૂઈ જાઉં છું, એમ કહીને બેડરૂમમાં જતો રહે છે. સંગીતાબેન તો દીકરાને જોતા જ રહી ગયા. આખા દિવસની ભૂખ તો ક્યાંય મરી ગઈ ને દીકરા આવું વર્તન જોઈને બહુ દુઃખી થઈ રોઈ પડ્યા. જે દીકરાને પેટને પાટા બાંધીને મોટો કર્યો હતો, એ દીકરો લગ્ન પછી આટલા ટૂંકા સમયમાં બદલાઈ જ ગયો. નાની ઉંમરે વિધવા થયા ત્યારે માતા પિતાને સગા સંબંધીઓએ બીજા લગ્ન માટે બહુ સમજાવ્યા હતા, પણ એનો દીકરો જયવીરને લગ્નના કાર્યને દીકરો કાલ ઉઠીને મોટો થઈ જશે એ વિચારે એમનું બધું ધ્યાન દીકરા પર કેન્દ્રિત કર્યું ને આજે એ જ દીકરો ઘડીના છઠ્ઠા ભાગમાં તો માના પ્રેમને ભૂલી જ ગયો. એકલા કંટાળેલા સંગીતાબેન ધાબા પર જઈને ખાટલો ઢાળીને બેસી ગયા. એમના માટે જિંદગીનો આ અનુભવ બહુ જ કષ્ટદાયક હતો. આંખોમાં આંસુ સાથે સંગીતાબેન અતીતમાં ખોવાઈ ગયા. સંગીતા, ક્યાં ગઈ? આ રહી વાડામાં. ક્યાં જાઉં તમારા વિના? મારે તો હું ભલી ને મારું ઘર ભલું. બોલો, શું કહેતા હતા જયવીરના પપ્પા? અરે બહુ ખુશીના સમાચાર છે સંગીતા, મને શહેરમાં સારી નોકરી મળી ગઈ છે. હવે આપણું સપનું પણ પૂરું થશે. તું કહેતી હતી ને આપણા દીકરા જયવીરને શહેરની મોટી સ્કૂલમાં ભણાવવો છે. બસ હવે સુખના દહાડા બહુ જલ્દી આવશે. ઓહો, આ તો બહુ સારા સમાચાર છે. આજ તો લાપસીનું આંધણ મૂકીશ. હા, મૂકો. પણ કહું છું, આ ગાયોને ભેંસુનું શું કરીશું? કરવાનું શું? મોટા ભાઈને જ આપી દઈશું ને આપણા ભાગની ખેતીવાડી પણ એમને સોંપી દઈશું. હા, એ ઠીક રહેશે. આમેય આ અબોલા જીવને વેચતા મારો જીવ ના ચાલે. સારું, તમે હાથ પગ ધોઈ લ્યો. બસ હું આટલું વાંસિંદું પતાવી આવું છું. મહેશભાઈની ખુશીનો પાર નહોતો. પોતાના બાળપણના મિત્ર જયેશભાઈને શેરબજારની ઓફિસમાં જ કામ કરવાનું હતું, એટલે શહેરમાં અજાણ્યું લાગવાની કોઈ ચિંતા નહોતી. જયેશભાઈ પણ પાડોશમાં જ રહેતા હતા ને બંને લંગોટિયા મિત્ર હતા ને જયેશભાઈના લગ્ન શહેરમાં રહેતા સુધાબેન સાથે થયા ને જયેશભાઈની કિસ્મત બદલાઈ ગઈ.
સુધાબેનના પપ્પાને શેર બજારમાં મોટો બિઝનેસ હતો ને સુધાબેનને બીજા કોઈ ભાઈ બહેન નહોતા. એટલે લગ્ન પછી થોડા સમયમાં જ જયેશભાઈ શહેરમાં શિફ્ટ થયા હતા. ત્યારથી જ મહેશભાઈ પણ શહેરમાં સેટલ થવાના સપના જોતા હતા ને કેટલી જગ્યાએ જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જતા ને છેવટે જયેશભાઈ સાથે વાત કરતા જયેશભાઈ બોલ્યા, અરે તું મારી ઓફિસમાં જ આવી જા ને મારા સસરાની તબિયત સારી નથી રહેતી એટલે એ હવે ઘરે જ આરામ કરે છે ને મારી ઓફિસમાં કામ પણ બહુ રહે છે. હું પણ ક્યારનો કોઈને રાખવાનું વિચારતો હતો. તું ઘરનો માણસ છે ને પાછા આપણે બંને તો લંગોટિયા મિત્રો. બોલ ક્યારથી આવે છે? ભાઈ જયેશ, તારો બહુ મોટો આભાર. હું ક્યારનો શહેરમાં જોબ શોધતો હતો. બસ તું કહે એટલે તરત જ સામાન ભરી અહીં શિફ્ટ થઈ જવું. ને હા, મને ભાડે મકાન પણ તારે જ શોધી આપવું પડશે. એની ચિંતા તું ના કરીશ મહેશ. મારા સસરાનું એક મકાન પણ ખાલી જ પડ્યું છે. હું સુધાને આજે રાત્રે જ એ મકાન અને તારી ઓફિસમાં જોબની વાતનું એના પપ્પાને કહેવાનું કહીશ. બોલ હવે તું ખુશ ને? જયેશ, કયા શબ્દોમાં તારો આભાર માનું? હવે રહેવા દે ભાઈ, એમાં આભાર શેનો? એક જ ગામના ને બાળપણના મિત્ર હતા. કામ ના આવે તો કોણ આવે? ચલ ફોન મૂકું છું. તું તૈયારીઓ કરી લે. તારી ભેંસોને ખેતીવાડીને ભાઈને સોંપીને ચલ કાલ ફોન કરું એમ કહી જયેશભાઈએ ફોન મૂક્યો. સંગીતા, આ જયવીર ક્યાં ગયો? એ મોટા ભાઈના ઘેર છે. નાનું બેન રમાડવા લઈ ગયા છે. એ સાલો જમવાનું કાઢ્યું. એ આવ્યો. કોની હારે વાત કરતા હતા ફોનમાં? એ જયેશનો ફોન હતો. ભાડે મકાનની વાત કરી. વગર ભાડાનું મકાન એ તૈયાર છે. બસ આ 4-5 દિવસમાં બધું સમેટી લઈએ ને પેકિંગ પણ કરી લઈએ. આ બહુ જૂનો સામાન ને ખાટલાને બધું નથી લઈ જવું. જેમ કમાઈશું એમ બધું નવું વસાવીશું. બસ વાસણો ને કપડાને જયવીરના રમકડાને બધું પેક કરી નાખજો. જમતા જમતા બંને પતિ પત્ની હરખઘેલા થઈ વાતો કરતા હતા ને નાનું બેન જયવીરને કાખમાં તેડીને લઈ આવ્યા. એ હાલો નાનું બેન જમવા. ના જમો ભાઈ, હું તો હાલ જમીને જ આવી ને જયુને પણ ખીચડીને દૂધ ખવડાવી દીધું છે. બસ એ ઊંઘમાં આવ્યો તો એટલે મૂકવા આવી. તમે જમો ભાભી, હું નાનું ને ઘોડિયામાં સુવડાવી દઉં છું. એમ કહી નાનું બેન એ જઈને ઘોડિયામાં સુવડાવી હિસકો નાખવા લાગ્યા. નાનું બેન, એક સારા સમાચાર છે. એમ? હું સમાચાર છે? તે ભાભી ન બે આટલા ખુશ છો? નાનું બેન, મને શહેરમાં સારી નોકરી મળી ગઈ છે. હવે હું તારા ભાભીને લઈને શહેરમાં જ રહેવા જઉં છું. ઓહો ભાઈ, તમે શહેરમાં જતા રહેશો તો અમને બધાને તમારા ને જયુ વિના નહીં ગમે ને ભાઈ. અહીં ક્યાં કંઈ ખોટ છે? તે શહેરમાં જવું છે. તમારી વાત સાચી નાનું બેન, પણ હવે શહેરમાં જઈએ 2 પૈસા વધારે કમાઈએ તો આ જયવીરને સારું ભણાવી ગણાવી કલેક્ટર બનાવીએ ને. આપણી જિંદગી તો ગઈ, હવે દીકરાની જિંદગીનો વિચાર કરીએ જ. શહેરમાં વસવાટનું વિચાર્યું છે. એ ભલે ભાઈ, એ પણ બહુ સારું જ વિચાર્યું. લ્યો હું જઉં. આ જયુ પણ સૂઈ ગયો. એમ કહી નાનું બેન મોટા ભાઈના ઘેર ગયા ને મહેશભાઈ હિસાબ કિતાબ કરવા બેઠા. ખેતીવાડીનો સંગીતાબેન અને મહેશભાઈના શહેરમાં જઈ સેટ થવાના સમણા પૂરા થશે કે કેમ એ જાણવા માટે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.
અને સાથે કોમેન્ટ પણ કરજો કે કેવી લાગી અમારી વાત.